હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આપણા સિલેબસનું બાયોલોજીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, જે છે ચેપ્ટર નંબર 9, જેનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આ ચેપ્ટર ખૂબ જ મોટું છે અને ખૂબ જ અગત્યનું છે. આગળ બી જો તમે બાયોલોજીમાં હાયર સ્ટડીઝમાં જશો તો બી તમને હેલ્પફુલ થશે. એટલે આપણે આ ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં આ ચેપ્ટરની અંદર ઘણા બધા નવા શબ્દ આવશે. આ ચેપ્ટરની અંદર ઘણા બધા નવા શબ્દ આવશે કે જે તમે પહેલાં નહીં ભણ્યા હો અથવા તમને એનો મિનિંગ ખબર નહીં હોય. એટલે શબ્દ વિશેનું આપણું આ લેક્ચર છે કે જેને આપણે બેઝિક ટર્મ્સ કહીએ છીએ. તો આ બેઝિક ટર્મ્સ આ ચેપ્ટરમાં કઈ કઈ આવશે અને એનો મતલબ કે મિનિંગ આપણને ખબર હોવી જોઈએ. તો એ બેઝિક ટર્મ્સ આપણે આજના લેક્ચરમાં સમજશું અને એ ટર્મ્સ જે હશે એ આખા જ લેક્ચરની અંદર, આખા જ ચેપ્ટરની અંદર તમને મદદરૂપ થશે. કેમ કે જે આપણે ડિટેલમાં ચેપ્ટર ભણશું જ્યારે, તો એ ટર્મ્સના મિનિંગ ખબર હશે તો જ આપણે દરેક કન્સેપ્ટ જે આપેલા છે સમજી શકશું. એટલે આપણે આજે કવર કરીશું જે આનુવંશિકતા અને ઉદ્વિકાસનું ચેપ્ટર છે એમાં આવતી તમામ બેઝિક ટર્મ્સ. એટલે હું તમને એની વ્યાખ્યા કહીશ અને તમને થોડું સમજાવીશ અને પછી આપણે ચેપ્ટર ટેક્સ્ટબુકનું જે છે એ પ્રમાણે આપણે ડિટેલમાં એ ચેપ્ટર જે છે ભણીશું. એટલે ખાસ ધ્યાનથી સાંભળજો કેમ કે આ તમને લાઈફ ટાઈમ કામ લાગે એવા ટોપિક્સ છે આમાં. તો સૌથી પહેલી ટર્મ જે છે એ છે ભિન્નતા. સૌથી પહેલી ટર્મ જે છે એ છે ભિન્નતા. તો જનરલી જ્યારે આપણે ભિન્નતાની વાત કરીએ તો ભિન્નતા શું છે? તો તમે જોશો કે હું છું, તમે છો, તો આપણે બધા બંને છીએ, મનુષ્ય જ છીએ. તો બી આપણી ત્વચાનો રંગ, આપણા વાળનો પ્રકાર, આપણું કદ, આપણી ઊંચાઈ બધું અલગ હશે. એટલે બધા મનુષ્ય જેટલા આપણે પૃથ્વી પર જોવા મળે છે એ બધા એકબીજાથી અલગ હશે. ઓકે, મતલબ કે આમ જોઈએ તો બધા મનુષ્ય જ છે, પણ તો બી એમના જે લક્ષણો છે અલગ છે. ઓકે, જેમ કે તમે જોયું, તમને ખબર હશે કે યુરોપિયન લોકો જે હશે, ઇંગ્લેન્ડના લોકો હશે, એની ફેર સ્કિન કે લાઇટ સ્કિન હશે, જ્યારે આપણી ત્વચા જે છે એ ઘેરા રંગની હશે, પણ છે તો મનુષ્ય જ. એટલે શું દર્શાવે છે? ભિન્નતા. આ દર્શાવે છે ભિન્નતા. તો મનુષ્ય અલગ અલગ જગ્યાએ કે એક જ જાતિના સજીવો વચ્ચે પણ ભિન્નતા જોવા મળે. જેમ કે તમે કોઈ પણ ગાય, કૂતરા વગેરે જોશો તો એમાં બી અલગ અલગ કૂતરા જે છે એનો રંગ અલગ હશે અને એનો કદકાઠી અલગ હોઈ શકે છે. એટલે ભિન્નતા જે છે કોને કહીએ? તો કે એક જ જાતિના કે એની વસ્તીના સજીવોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને. એક જ જાતિના કે એની વસ્તીના સજીવોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને. તમારા ફ્રેન્ડ્સ હારે, તમારા ક્લાસમાં જે તમારા ફ્રેન્ડ્સ હશે, તમે એની હારે કમ્પેર કરશો તો બી તમારા બી ત્વચાનો રંગ, વાળનો પ્રકાર, ઓકે, તમારી ઊંચાઈમાં ફરક જોવા મળશે ને. તો તમે જોઈ શકો છો કે એ ભિન્નતા કઈ પ્રકારની છે. ભિન્નતા માટે જવાબદાર પ્રક્રિયા છે કે પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતા સર્જાશે. ઓકે, તો પ્રજનન વખતે જન્યુઓ બનશે, એના દ્વારા અમુક લક્ષણો જે છે આગળની પેઢીમાં જશે. આપણે ભણેલા છીએ પ્રજનન તંત્રમાં, એનાથી ભિન્નતા સર્જાશે. ભિન્નતાઓ સજીવોને તેમનું અસ્તિત્વ ટકાવવામાં મદદરૂપ કરે છે. કેમ કે ભિન્નતા જે છે તે જે તે પર્યાવરણમાં અસ્તિત્વ ટકાવવા માટે મદદરૂપ હોય છે, એટલા માટે ભિન્નતા જળવાઈ રહેશે. ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોમાં જુદા જુદા લાભ પણ થઈ શકે છે. એટલે જે ભિન્નતા જે પર્યાવરણમાં જીવવા માટે મદદરૂપ હશે એ ભિન્નતા લાંબો સમય એ સજીવમાં જોવા મળશે અને પછી એ સજીવનું એક લક્ષણ બની જશે. તો ભિન્નતાની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે ભિન્નતા કોને કહીએ? એક જ જાતિના કે વસ્તીના સજીવો. વસ્તી હંમેશા એક જ જાતિના સજીવોથી બને. એમાં જે લક્ષણોનો તફાવત જોવા મળશે, એને ભિન્નતા કહીએ છીએ. તો આ ફર્સ્ટ ટર્મ થઈ જે તમને ખબર હોવી જોઈએ. સેકન્ડ બેઝિક ટર્મ છે આપણી આનુવંશિકતા. તો એક કહેવત સાંભળી હશે કે ગુજરાતીમાં આપણે કહીએ કે બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા. એટલે આ શું કહેવા માગે કે આપણામાં ઘણા બધા લક્ષણો આપણા ફાધર જેવા હશે. ઓકે, ઇનફેક્ટ મધર જેવા બી હશે. તો આ શું દર્શાવે છે કે આપણામાં જે જનનિક દ્રવ્ય છે કે જે જન્યુ આવેલા છે ફાધરમાંથી, જેમ કે તમે અહીંયા જોશો તો આ જે અહીંયા તમારે જેવો જે છોકરો દર્શાવેલો છે એના જે આંખો જે છે એના ફાધર જેવી છે. ઓકે, પછી એના વાળ જે છે એ મધર જેવા છે, તમે જોઈ શકો છો. એના વાળ તમે જુઓ, આંખો તમે જુઓ તો આંખો ફાધર જેવી છે. ઓકે, કાન જે છે એ ફાધર જેવા છે. એટલે આ શું દર્શાવે કે અમુક લક્ષણ ફાધરમાંથી આવ્યા છે, પિતામાંથી, અને અમુક લક્ષણ જે છે એ માતામાંથી આવેલા છે, પુત્રની અંદરમાં કે છોકરાની અંદરમાં. એટલે આ કહેવતના આધારે સાચું પડે કે આનો પુત્ર છે એટલે આના જેવા લક્ષણ જે છે ધરાવે છે. એ તમે બી તમારા ફાધર હારે તમે તમારામાં જે લક્ષણ જોવા મળે કમ્પેર કરી શકો કે તમારા વાળ ફાધર જેવા છે, તમારી ત્વચાનો રંગ મધર જેવો છે. ઓકે, તમારું કદ જે છે એ ફાધર જેવું છે, તમારો ફેસ કોની જેવો લાગે છે, તો બધું તમે બી જોઈ શકો. તો આના આધારે આનુવંશિકતા આપણે સમજી શકીએ કે જે માતા, પિતા અથવા પિતૃ પેઢીના લક્ષણોનું સંતતિમાં સ્થળાંતરણની ઘટનાને આપણે આનુવંશિકતા કહીએ.
મતલબ કે પિતામાંથી જે લક્ષણ સંતતિમાં કે સંતાનમાં આવશે કે પુત્રીમાં આવશે, માતામાંથી જે લક્ષણ સંતાન કે પુત્રીમાં આવશે, એ જે સ્થળાંતરણ થશે એને આનુવાંશિકતા કહી શકીએ. તો સજીવોમાં પેઢી દર પેઢી આ પ્રક્રિયા લૈંગિક પ્રજનન કરતાં સજીવોમાં ચાલુ જ રહેશે. તો સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવાંશિકતા કહેવાય. ઓકે, તો જે લક્ષણ પિતામાંથી પુત્રમાં જશે, અહીંયા આ એક્ઝામ્પલમાં માતામાંથી પુત્રમાં જશે, એ તમે આનુવાંશિકતા કહી શકો. આપણે સામાન્ય રીતે કહીએ વારસાગત લક્ષણ કે જે આપણામાં દાદામાં હશે, પિતામાં હશે ને આપણામાં આવ્યું હશે, ફોર એક્ઝામ્પલ, એને માટે બાયોલોજિકલ ટર્મ છે આનુવાંશિકતા. આ ક્રિયા વડે પિતૃના લક્ષણોનું તેમની સંતતિઓમાં વહન થશે. આ ક્રિયા વડે પિતૃના લક્ષણોનું તેમની સંતતિમાં વહન થશે. એટલે તમે આનુવંશિકતા અને ઇનહેરિટન્સ અથવા હેરિડિટી પણ ઇંગ્લિશમાં કહી શકો. હેરિડિટી વારસાગતને અનુલક્ષીને છે, ઇનહેરિટન્સ આનુવંશિકતા જનરલી દર્શાવે છે. તો પિતૃઓના લક્ષણ જે છે, આ બંને પિતૃઓ ગણાશે, એ કઈ રીતે સંતતિમાં આવેલા છે, સંતતિ કે જે પુત્ર કે સંતાન આવશે અને સંતતિ કહેશું, એ આપણે અહીંયા વાત કરી. આગળ વધીએ. હવે લક્ષણ કોને કહીએ આપણે? તો જેમ કે આપણે અહીંયા કીધું કે આના કાન જે છે એ પિતા જેવા છે, ઓકે, અને વાળ જે છે એ મધર જેવા છે કે મા જેવા છે. તો આ એક લક્ષણ થયું. તો એવી રીતના આપણી અંદર અલગ અલગ ઘણા બધા લક્ષણો હશે મારીને તમારી અંદર. જેમ કે આપણે આગળ બી વાત કરી, ત્વચાનો રંગ, વાળનો પ્રકાર, આપણું કદ કાઠી, આપણી ઊંચાઈ, આ બધા લક્ષણ છે ને. તો વ્યક્તિની જે આગવી વિશિષ્ટતા હશે એને લક્ષણ કહેવાય. ઓકે, તો ઇન શોર્ટ સરળ અર્થમાં કહો તો વ્યક્તિના લક્ષણો જે છે એની અભિવ્યક્તિ કે વ્યક્તિની વિશિષ્ટતાને આપણે લક્ષણ કહી શકીએ. ઉદાહરણ જોઈ શકો છો, વાંકડિયા વાળ, વાદળી આંખો, જોડાયેલી કાનની બૂટ, આ કાનની બૂટ આપણે કહીએ, અને ઊંચાઈ. તમે તમારા ક્લાસમાં એક નાનું એવું અવલોકન કરી શકો કે તમારા કેટલા ફ્રેન્ડ્સની આ કાનની બૂટ છે અહીંયા આની સાથે જોડાયેલી છે અને કેટલાની અલગ છે. જો મારી અલગ છે, ઓકે, તો તમે તમારા એ રીતના તમે નક્કી કરી શકો કે ક્લાસરૂમમાં કેટલા લોકોની જોડાયેલી બૂટ છે અને કેટલા લોકોની અલગ છે. ઓકે, કેમ કે એ એક પ્રકારનું લક્ષણ છે, ફોર એક્ઝામ્પલ. હવે જનરલી આપણે આગળ મેન્ડલ વિશે વાત કરશું કે જેણે જેનેટિક્સ પર કામ કર્યું. એણે એવું કીધું કે આનુવાંશિકતા માટે જે પણ જવાબદાર લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા એકમને કારક કહેવાય. આ ખૂબ જ અગત્યની ડેફિનેશન છે. એણે શું કીધું કે જે પણ લક્ષણ છે, જેમ કે ઊંચાઈ છે, ઓકે, અથવા વાળનો પ્રકાર, ત્વચાનો રંગ, ફોર એક્ઝામ્પલ, ઓકે, એને વટાણાના છોડ પર અભ્યાસ કર્યો તો એ તમે આગળ ભણશો, હું ચેપ્ટરમાં ડિટેલમાં લઈશ. તો મેન્ડલે શું કીધું કે જે પણ લક્ષણ વ્યક્તિમાં જોવા મળશે કે નહીં, તો એને કહેવાય અભિવ્યક્તિ. મતલબ કે લેટ્સ સે કે અહીંયા આ છોકરાની અંદર એના જે વાળ છે એ મધર જેવા છે, ઓકે, તો એ શું દર્શાવે છે કે એમાં વાળનું લક્ષણ મધરમાંથી આવ્યું છે અને એ અભિવ્યક્ત થયું છે, એટલા માટે જોવા મળે. અભિવ્યક્ત થવું મતલબ કે દેખાશે, સ્વરૂપની અંદર તમને દેખાશે. કાન જે છે પિતા જેવા છે તો એ લક્ષણ પિતામાંથી આવ્યું છે, એટલા માટે એના જેવા દેખાય છે. તો એ અભિવ્યક્ત થવું એટલે તમને આ સંતતિમાં એ વસ્તુ જોવા મળે કે એ લક્ષણ જોવા મળે છે. તો મેન્ડલ પ્રમાણે આનુવંશિકતા માટે જવાબદાર જે લક્ષણની અભિવ્યક્તિનું નિયમન જે છે એ જે કરશે એને કારક કહેવાય. આપણે આગળ ભણશું કે લક્ષણની અભિવ્યક્તિના જે કારકો જે હશે હંમેશા જોડમાં જોવા મળશે, જેને વૈકલ્પિક કારક બી કહી શકાય. તો મેન્ડલે એવું કીધું કે મેન્ડલને આપણે ક્લાસિકલ જેનેટિક્સનો પિતા ગણીએ, હું આગળ ડિટેલમાં કરાવીશ તમને ચેપ્ટરમાં. એવું કહ્યું કે આ કારકને હવેના સમયમાં કારકને આપણે મેન્ડલે કારક કીધા એને આપણે જનીનથી ઓળખીએ છીએ. ઓકે, મેન્ડલે જેને કારક કીધા એને આપણે જનીનથી ઓળખીએ છીએ. અને કારકને અંગ્રેજી મૂળાક્ષરો વડે રજૂ કરવામાં આવે, જે આપણે આગળ ભણશું. ફોર એક્ઝામ્પલ કેપિટલ એ, સ્મોલ એ, આવી રીતના તમે એને દર્શાવી શકો. એટલે ઇન શોર્ટ, માતામાંથી વાળ માટેનો કારક પુત્રમાં ગયેલો છે જન્યુ દ્વારા, ઓકે, પિતામાંથી કાન માટેનો કારક બાળકમાં ગયેલો છે. અને આ જ કારકને હવે આપણે જનીન કહીએ. જનીન શેમાં હશે? કોષની અંદર, કોષ કેન્દ્રમાં ડીએનએ જે હશે આપણે ભણી ગયા છીએ આગળ. ઓકે, તો આપણે એ જ વાત કરી કે જનીન કોને કહી શકીએ. મેન્ડલ વખતે આપણને સંભાજન, અર્ધીકરણ કે માઇક્રોસ્કોપીની શોધ થઈ નહોતી, એટલે એણે એને કારક કહીએ. હવે આપણે એને જનીનથી ઓળખીએ છીએ. ઓકે, તો જનીન જે છે એ ડીએનએના મહાઅણુનો એક ટુકડો છે, જે આપણે પ્રજનનતંત્રમાં બી વાત કરી હતી, જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતી જનનિક માહિતીની અભિવ્યક્તિ માટેનો ઘટક છે.
એટલે જે પણ લક્ષણ આપણા માતા પિતા જેવા આવશે એના માટે માતા પિતામાંથી આપણી અંદર આવેલા જનીન જવાબદાર છે, અને જનીન અભિવ્યક્ત થશે તો જ આપણામાં એ લક્ષણ જોવા મળશે. જનીન રંગસૂત્ર પર નિશ્ચિત સ્થાને ગોઠવાયેલ હશે અને સંખ્યામાં રંગસૂત્ર કરતાં ખૂબ વધારે હશે. હવે તમે જુઓ અહીંયા મેં એક મનુષ્ય બતાડેલો છે મારા તમારી જેવું. હવે આ મનુષ્યના આપણે કોઈ પણ કોષ લેશું. અહીંયા આપણે કોષ લીધો છે. ઓકે, જેમ કે તમે અહીંયા કોષ જોઈ શકો છો. કોષમાં જો આ જગ્યાએ શું છે તો કે આ કોષ કેન્દ્ર છે, જે ન્યુક્લિયસ લખેલું છે એ કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્રમાં જ્યારે કોષ વિભાજન થાય ત્યારે તમને રંગસૂત્ર જોવા મળે. મનુષ્યમાં 46 રંગસૂત્ર હોય છે, બધાને ખબર હશે. તો આ રંગસૂત્ર દર્શાવેલા છે. આ રંગસૂત્ર શેના બનેલા હશે? તો રંગસૂત્ર બનેલા હશે ડીએનએના. હવે હું ડીએનએનો કોઈ વિશિષ્ટ ટુકડો લઈશ તો આને શું કહેવાશે? જનીન. એટલે આ રંગસૂત્ર પર ઘણા બધા જનીન જે છે એ આવી રીતે ગોઠવાયેલા હશે. રંગસૂત્ર પર ઘણા બધા જનીન જે હશે તે ગોઠવાયેલા હશે. અહીંયા બી એ જ છે કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે. રંગસૂત્ર જે હશે ડીએનએના બનેલા હશે. આ ડીએનએ આપણે આગળ બી ચેપ્ટરમાં વાત કરશું. ડીએનએના એક ટુકડાને આપણે શું કહેશું? તો કે જનીન. એટલે ઇન શોર્ટ, રંગસૂત્ર પર નિશ્ચિત સ્થાન પર જનીન ગોઠવાયેલા હશે, જેમ કે વાળના પ્રકાર માટે, ત્વચાના રંગ માટે, ઓકે, કાનના કયા પ્રકારના છે એના માટે. તો જનીન બધા રંગસૂત્ર પર જ હશે અને એની સંખ્યા એ ઘણા નાના છે કદમાં, એટલે રંગસૂત્ર કરતાં ઘણા બધા વધારે હશે. એક જનીન બીજી જનીનની રચનામાં અને રાસાયણિક રીતે અલગ કે ભિન્ન હશે. મતલબ કે જેમ કે વાળ માટેનો જે જનીન છે અને કાનની બૂટ માટેનો જનીન છે એ બંને એકબીજાથી કમ્પ્લીટલી સંપૂર્ણ અલગ હશે. ઓકે, રચનાકીય રીતે, રાસાયણિક રીતે. જેમ કે રાસાયણિક રીતે જો અહીંયા એ આવું કંઈક બતાડેલું છે, નાઇટ્રોજન બેઝ. તમે આગળ ડિટેલમાં ભણશો 11માં 12માં આના વિશે. ડીએનએનો ખંડ જે હશે એ ન્યુક્લિયોટાઇડનો બનેલો. ન્યુક્લિયોટાઇડ જે છે એક પ્રકારનો રાસાયણિક અણુ છે જે ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર હશે કે સૂચના આપે. એને પણ જનીન કહેવાય. એને પણ જનીન કહેવાય. મતલબ કે ડીએનએ જે હશે, ઓકે, એ શેનું બનેલું હોય? ન્યુક્લિયોટાઇડનું. અહીંયા ન્યુક્લિયોટાઇડ જ બતાડેલા છે. ઓકે, અહીંયા ન્યુક્લિયોટાઇડ જ બતાડેલા છે. અને ન્યુક્લિયોટાઇડ જે હશે એ જનરલી તમે જોવા જાવ તો એ નાઇટ્રોજન બેઝ ફોસ્ફરસ શર્કરાના બનેલા હોય. એટલે ડીએનએમાં એ માહિતી હશે કે કયું પ્રોટીન બનાવવું. પ્રોટીન વગર જીવન શક્ય નથી, તમને ખબર છે કે ઘણા બધા ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય. તો એ બધા ડીએનએમાં રહેલી માહિતીના આધારે બનશે. તો જનીનની બીજી વ્યાખ્યા તમે એમ પણ કરી શકો કે ડીએનએનો એવો ખંડ કે જે ન્યુક્લિયોટાઇડનો બનેલો છે કે પ્રોટીનના સંશ્લેષણ માટેની માહિતી પૂરી પાડશે. એને પણ તમે કહી શકો કે જનીન છે. આગળ વધીએ. હવે આપણે વાત કરી છે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણનું. એના પહેલાં તમને હું એક એક્ઝામ્પલ આપું. જેમ કે અહીંયા તમે જુઓ છો કે આ જે છે તે માતા છે અને અહીંયા પિતા છે. ઓકે, હવે જો માતામાં તમે જુઓ છો કે અહીંયા એના વાળ જે છે એ લાલ રંગના છે કુદરતી રીતે. ઓકે, અને આંખો જે છે એ લાઇટ છે થોડી. ઓકે, પિતામાં જુઓ તો ભૂખરા રંગના કે બ્રાઉન વાળ છે. ઓકે, આંખ જે છે એ ઘેરા રંગની કે ડાર્ક છે. ઓકે, અને નાક જે છે એ મોટું છે. હવે આનું જે સંતાન આવશે, જેમ કે અહીંયા આપણે સંતાન દર્શાવેલું છે, જેને સંતતિ પણ કહેવાય. એમાં જો વાળ જે આવેલા છે એ પિતા જેવા આવેલા છે. આ વાળ જે છે એ પિતા જેવા છે કેમ કે ભૂખરા રંગના છે. અને નાક પણ મોટું આવ્યું એ કોના જેવું છે? પિતા જેવું છે. ઓકે, તો આ શું થયું કે આની અંદર આ નાક અને વાળ એ પિતા જેવા આવ્યા છે, માતા જેવા નથી આવ્યા. એટલે અહીંયા તમે સમજો કે જે લક્ષણ તમને જોવા મળશે આ છોકરાની અંદર એ લક્ષણ જે છે પ્રભાવી થયું, અને જે જોવા નહીં મળે એ પ્રચ્છન્ન કહી શકો. તો અહીંયા પિતાના જે લક્ષણ છે પ્રભાવી છે કે જે જન્યુ દ્વારા સંતતિમાં આવેલા હશે. તો જે લિંગિક પ્રજનન કરતા હશે સજીવોમાં એક લક્ષણના 2 જનીન હશે. જેમ કે વાળ માટેના 2 જનીન છે, એક તો માતામાંથી આવશે લાલ રંગના વાળનો, પિતામાંથી આવશે ભૂખરા રંગના વાળનો, અને સંતતિમાં જોવા મળશે. ઓકે, અને એની 2 નકલ હશે. તો એ જ અહીંયા બતાડેલું છે, પણ અભિવ્યક્ત એક જ થશે જે પ્રભાવી એ કહેશું. તો આવી પ્રતિકૃતિઓ જે એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થશે એને પ્રભાવી લક્ષણ કહેવાય. તો અહીંયા બ્રાઉન હેર કે ભૂખરા વાળ અને મોટું નાક એ પિતામાંથી આવ્યું તે પ્રભાવી લક્ષણ છે. જ્યારે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવીની હાજરીમાં અભિવ્યક્ત નહીં થાય.
જ્યારે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવીની હાજરીમાં અભિવ્યક્ત નહીં થાય. તો અહીંયા કદાચ આની અંદર જોવા જાવ તો લાલ રંગના વાળનો જનીન હશે પણ અભિવ્યક્ત થયો નથી, તો એ પ્રચ્છન્ન થયું. તો એ શું થયું? પ્રચ્છન્ન થયું. ઓકે, તો અહીંયા આપણે એ જ કહીએ છીએ કે પ્રભાવી અભિવ્યક્ત થશે, જોવા મળશે, એ સજીવની અંદર આપણામાં જોવા મળશે. જ્યારે પ્રચ્છન્ન અભિવ્યક્ત નહીં થાય અને આપણામાં જોવા નહીં મળે. એટલે આ શું દર્શાવે છે કે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ. આના વિશે ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં મેન્ડલના પ્રયોગો દ્વારા ભણવાના છીએ. તો તમારામાં જે લક્ષણ દેખાતા હશે એને એક રીતે તમે પ્રભાવી કહી શકો છો. તમારા વાળ તમારા પિતા જેવા હોય તો એ તમારામાં એક પ્રભાવી લક્ષણ થયું. ઓકે, આગળ વાત કરીએ લિંગ નિશ્ચયનની. હવે તમને ખબર છે કે તમારા ક્લાસમાં છોકરા છોકરીઓ બંને હશે, તો આપણે મનુષ્યમાં જનરલી શું કે લિંગ કે નર અથવા માદા આવી રીતના દર્શાવીએ આપણે. ઓકે, તો છોકરા અને છોકરી અથવા નર અને માદા, તો આ બંને લિંગ છે. તો આ લિંગ જે છે એ કઈ રીતે નક્કી થશે? આ લિંગ જે હશે એ કઈ રીતે નક્કી થશે? તો એ જે પ્રક્રિયા જે છે એને આપણે કહીએ છીએ લિંગ નિશ્ચયન. તો શુક્રકોષ અને અંડકોષ આપણે પ્રજનનતંત્રમાં ભણેલા છીએ. એનું ફલન થશે કે જે એકકીય હશે તો યુગ્મન જ કે ફલિતાન બને. એમાંથી જે સજીવ વિકસશે, જેમ કે મનુષ્યની વાત કરીએ કે પ્રાણીઓ બીજાની વાત કરીએ, તો એ નર કે માદા તરીકે વિકસશે. અને આ પ્રક્રિયાને આપણે લિંગ નિશ્ચયન કહીએ છીએ. તો તમને ખબર હશે નરમાં XY રંગસૂત્ર હોય, માદામાં XX હોય, આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. તો એના આધારે લિંગ નક્કી થશે. તો લિંગ નિશ્ચયન દરેક અલગ અલગ સજીવોમાં અલગ રીતે હશે. કે ઘણા પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન કે લિંગ નક્કી કરવાનું તાપમાન, જે ઈંડા મૂકેલા છે તે સ્થાનનું તાપમાન, રંગસૂત્રનું પ્રમાણ, અમુક જનીન અને અમુક અંતસ્ત્રાવો જે છે એ જવાબદાર છે. એટલે અલગ અલગ પ્રાણી સૃષ્ટિમાં અલગ અલગ પ્રાણીઓમાં ભિન્ન પરિબળો જે છે એ લિંગ નિશ્ચયન કે લિંગ નક્કી કરવા માટે જવાબદાર છે. નિશ્ચયન મતલબ નક્કી કરવું, જે ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું. પછી એટલે આમ જોવા જઈએ તો લિંગ નિશ્ચયન બી આનુવંશિક પ્રક્રિયા છે, પણ ઘણા બધા પ્રાણીઓ એવા પણ છે કે એમાં આનુવંશિક પ્રક્રિયા નથી, મતલબ કે રંગસૂત્ર પર આધાર રાખતી નથી. ઉદાહરણ તરીકે સ્નેલ અથવા ગોકળગાય જે છે અમુક પ્રકારની, એ પોતાનું લિંગ બદલી શકે છે. એ પોતાનું લિંગ જે છે એ બદલી શકે છે. એ આપણે ડિટેલમાં આગળ ચેપ્ટરમાં વાત કરવાના જ છીએ. તો લિંગ નક્કી કરવાની પ્રક્રિયા જે છે એને લિંગ નિશ્ચયન કહી શકાય. એટલું તમને અહીંયા ખબર હોવી જોઈએ. આ તમારે ગોખવાનું નથી, યાદ નથી, તમને ખાલી સમજાય એટલા માટે આ મૂકેલું છે બધું. એ ખાસ ધ્યાનમાં રાખજો. પછી વાત કરીએ તો આનુવંશિક વિચલન. આખો એક કન્સેપ્ટ છે, પણ તમે એને એવી રીતના સમજી શકો કે કોઈપણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિમાં ફેરફાર થશે. મતલબ કે એક જ જાતિના સજીવો હશે, એની વસ્તીમાં કોઈપણ કારણથી જનીનના પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે. અમુક જનીન વધી શકે, અમુક જનીન ઘટી પણ શકે. એ કયા કારણો છે એના ઉદાહરણને બધું ડિટેલમાં આપણે ચેપ્ટરમાં આગળ લેશું, જ્યારે હું તમને આખું ચેપ્ટર ભણાવીશ ત્યારે. આવા ફેરફાર જે હશે, ઓકે, એનાથી થતા ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા સર્જાશે. એટલે જનીનના પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો એના લીધે ભિન્નતા ઉત્પન્ન થશે. ઓકે, તો આવી ભિન્નતા ઉત્પન્ન થઈ એ એક શબ્દ છે અહીંયા ઉત્તરજીવિતતા. ઓકે, અહીંયા એક શબ્દ આપેલો છે ઉત્તરજીવિતતા. હવે આ ઉત્તરજીવિતતા શું છે? તો એ બી આપણા ચેપ્ટરમાં ઘણી બધી વાર આવશે. ઉત્તરજીવિતતા જે છે એ પણ આપણા ચેપ્ટરમાં ઘણી બધી વાર આવશે. એટલે એવું કહે છે કે સજીવોના જીવન માટે, ઓકે, સજીવોના આયુષ્ય કે જીવન માટે, ઓકે, આ ફેરફાર થયા પછી જીવનનો જે સમયગાળો છે એના માટે લાભદાયક છે કે નથી. એટલે વિચલન દ્વારા જનીનના પ્રમાણમાં જે વધારો કે ઘટાડો થશે એ લાભદાયક હોઈ પણ શકે અને ના પણ હોય. એટલા માટે કીધું છે કે ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા. એટલે ઉત્તરજીવિતતા કે જે પછીનું જીવન જે છે કે એ સજીવનું ફેરફાર પછીનું જે એનું જીવનકાળ છે, અથવા તો એ સજીવના જન્મમાં સમયે જે ફેરફાર એનામાં જોવા મળે છે, એના પછી એ જે જીવન જે એનું જોવા મળશે કે જીવનનો સમયગાળો છે, એમાં એને ફાયદો થાય પણ ખરો, ના પણ થાય. ઉત્તરજીવિતતા મતલબ કે એનું ફેરફાર થયેલા સજીવનું જે જીવનગાળાનું લક્ષણ કીધું છે. તો એવી ભિન્નતા ઉત્પન્ન થશે કે જે એને મદદરૂપ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. તો આ પ્રક્રિયાને આપણે આનુવંશિક વિચલન કહીએ છીએ. આ પ્રક્રિયાને આપણે આનુવંશિક વિચલન કહીએ. આગળ આપણે લાલ અને લીલા ભમરાના એક્ઝામ્પલથી આ ભણીશું આ ચેપ્ટરમાં. ઓકે, ખાલી ડેફિનેશન ખબર હોવી જોઈએ અને ઉત્તરજીવિતતા શબ્દનો મિનિંગ ખબર હોવી જોઈએ કે શું દર્શાવે છે કે સજીવનો જીવનકાળ અથવા સમયગાળો, કે એને એ પર્યાવરણમાં એ લક્ષણ મદદરૂપ છે કે નહીં, એને અનુલક્ષીને કીધેલું છે. પછી આપણે આગળ વાત કરશું ચેપ્ટરના એન્ડમાં ઉદ્વિકાસની. તો આ ઇમેજ કદાચ તમે ઘણી જગ્યાએ જોઈ હશે, ટી શર્ટ્સમાં, ઓનલાઈન બધે,
કે આપણે વાનર જેવા લક્ષણો ધરાવતા સજીવોમાંથી શરૂઆત કરેલી, પછી આદિમાનવ આવે, આદિમાનવમાંથી પછી આપણે અલગ અલગ પ્રકારના હથિયારો ઓજારનો ઉપયોગ કરતા શિકાર કરવા માટે, પછી હવે આપણે પેન્ટ જીન્સ ને શર્ટ ને એવું બધું પહેરીએ છીએ જે તમે જોઈ શકો છો. અને હવે તો નેક્સ્ટ ટેકનોલોજીવાળું છે, આખો દિવસ કોમ્પ્યુટર કે ફોનમાં જ લોકો પડ્યા રહે છે. અહીંયા આપણે ટેકનોલોજી પર જ ભણીએ છીએ બોર્ડ પર. ફોર એક્ઝામ્પલ આજે બોર્ડ છે, તો આપણે જે સ્વરૂપમાં અત્યારે મનુષ્યને જોઈએ છીએ એ રીતના એનો ઉદ્ભવ નથી થયો. ઓકે, જે અહીંયા દર્શાવેલું છે. ઓકે, તો સજીવોના ઉદ્ભવની પ્રક્રિયા છે એ થતાં લાખો વર્ષ થયા. મતલબ કે અત્યારે તમે જે પણ સજીવ પૃથ્વી પર જુઓ છો એમનો ઉદ્ભવ એ સ્વરૂપમાં નથી થયો કે ડાયરેક્ટ એવું નથી કે અચાનક એ આજ પૃથ્વી પર આવી ગયા કે ચલો કાલ સવારે એવું થયું કે બધા સજીવો એકસાથે એ જ સ્વરૂપમાં પૃથ્વી પર બધા જીવવા માંડ્યા. એવું નથી થયું. એ પ્રક્રિયા થતાં લાખો વર્ષ લાગેલા છે. ઓકે, મતલબ કે આમ તો જોવા જઈએ તો કરોડો વર્ષ લાગેલા છે, જે આપણે ચેપ્ટરમાં આગળ વાત કરશું. તો ઉદ્વિકાસ એને લક્ષીને છે. તો ઉદ્વિકાસ કોને કહીએ આપણે? ધીમા એટલે લાખો વર્ષ લાગે, ક્રમિક વારાફરતી થશે, અને પ્રગતિકારક ફેરફાર ને પરિણામે સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની લાંબા સમયગાળાની પ્રક્રિયાને ઉદ્વિકાસ કહે. એટલે ધીમા ફેરફાર જે થતાં લાખો વર્ષ લાગશે. જેમ કે મનુષ્ય આમાંથી આ સ્ટેજે પહોંચતા, આ જગ્યાએથી અહીંયા પહોંચતા લાખો વર્ષ લાગેલા છે. ઓકે, આ દરેક સ્ટેજ જે છે આ બધા જ તબક્કામાં હજારો વર્ષનો સમય લાગેલો છે. આપણે જે સ્વરૂપમાં અત્યારે છીએ એવું કહેવાય છે કે 8 કે 10,000 વર્ષ પહેલાં આપણો એ સ્વરૂપમાં ઉદ્ભવ થયો છે. ઓકે, 8,000 વર્ષ એટલે તમે વિચારો કેટલો મોટો લાંબો સમયગાળો છે. તો સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવ બનશે. ઓકે, પ્રગતિકારક ફેરફાર હશે, મતલબ કે જેમ જેમ આગળ આપણે આમ જોવો છો તમે એમ વધારે સારા લક્ષણ વિકસિત થતા જાય છે. ઓકે, વધારે સારા લક્ષણ જે છે વિકસિત થતા જશે. તો જેમ જેમ આગળ વધશું એમ શું થશે કે પ્રગતિકારક ફેરફાર, ધીમા ક્રમિક ફેરફાર જે છે એ થશે. એટલે પ્રગતિ થઈ આગળની બાજુ, કેમ કે સારા લક્ષણ વિકસિત થયા, જટિલ લક્ષણ વિકસિત થયા. તો એને આપણે કહીએ છીએ કે એ ઉદ્વિકાસ દર્શાવે છે. એ શું દર્શાવે છે? કે ઉદ્વિકાસ જે છે એ દર્શાવે છે. ચાર્લ્સ ડાર્વિને ઉદ્વિકાસવાદની થિયરી આપી હતી, આપણે આગળ ચેપ્ટરમાં વાત કરશું. ચાર્લ્સ ડાર્વિન નામના બાયોલોજિસ્ટે, અને એણે પ્રાકૃતિક પસંદગીના આધારે કહ્યું કે જૈવિક ઉદ્વિકાસ થયેલો છે અને એની પરિકલ્પના રજૂ કરી હતી. તો ચાર્લ્સ ડાર્વિન જે છે એણે ઉદ્વિકાસની સૌપ્રથમ વાર સંકલ્પના આવી કે સજીવોનો ઉદ્ભવ ઉદ્વિકાસથી થયો છે અને આ પ્રક્રિયા થતાં લાખો વર્ષ લાગેલા છે, બધા જ પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, મનુષ્ય વગેરેનો. તો એ જૈવિક ઉદ્વિકાસની વાત પણ આપણે ચેપ્ટરમાં આગળ ડિટેલમાં કરીશું. તમને વ્યાખ્યા ઉદ્વિકાસની ખાસ ખબર હોવી જોઈએ. પછી આપણે લક્ષણની વાત કરીએ તો લક્ષણ બે પ્રકારના હોય. એક ઉપાર્જિત લક્ષણ હોઈ શકે અને બીજા આનુવાંશિક લક્ષણ હોઈ શકે. તો જે લક્ષણો સજીવોની અંદર પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવેલા હશે એ આનુવાંશિક નહીં હોય ને એને ઉપાર્જિત લક્ષણ કહેવાય. જેમ કે કોઈ ભૂખ્યા રહી અને વજનમાં ઘટાડો કરે, ઓકે, અથવા શરીર પર કંઈ વસ્તુ વાગેલી હશે એનું કોઈ નિશાન હશે, તે ઉપાર્જિત લક્ષણ છે. એ માતા પિતામાંથી આપણામાં નહીં આવ્યું હોય કે એ આનુવાંશિક નહીં કહેવાય. મતલબ કે આ લક્ષણ જે હશે એ પર્યાવરણના સાથેની આંતરક્રિયાથી થશે. જેમ કે તમે આખો દિવસ તડકામાં રહેશો તમારી સ્કિન જે છે ટેન કે ડાર્ક થઈ જશે સ્લાઇટ, તો એ ઉપાર્જિત છે. તડકામાં લાંબો સમય રહેવાથી એવી ત્વચા થઈ ગઈ. ભૂખ્યા રહીને વજન કોઈ ઘટાડશે તો એ બી ઉપાર્જિત લક્ષણ છે. ઓકે, શરીર પર કંઈ વાગ્યું હોય ને ઈજા થયેલીનું એ નિશાન જિંદગીભર લઈ જશે તો એ પણ ઉપાર્જિત લક્ષણ છે. એ આનુવાંશિક નથી, મતલબ કે જન્યુઓ દ્વારા માતા પિતામાંથી આપણામાં નહીં આવે. હવે બીજા લક્ષણ કયા? તો કે આનુવાંશિક લક્ષણ. તો આ જ એક્ઝામ્પલમાં આપણે વાત કરી કાન પિતા જેવા છે, વાળ માતા જેવા છે. ઓકે, તો સજીવના જે લક્ષણ પિતૃના પ્રજનન કોષના ડીએનએ, પ્રજનન કોષ એકકીય હોય, પિતામાં શુક્રાણુ હશે, તમને ખબર છે. ઓકે, એના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અને માતાના અંડકોષ હશે એ પણ એકકીય હશે. ઓકે, તો એમાં જે ફેરફાર થશે અને પછી જ્યારે ફલન થશે, ઓકે, તો એ પ્રકારના જે લક્ષણ જોવા મળશે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આનુવાંશિક લક્ષણો. જેમ કે ચામડીનો રંગ, ઓકે, પછી આંખની કીકીનો રંગ, પુષ્પનો રંગ કે છોડની ઊંચાઈ, એ ચેપ્ટરમાં ભણશું આપણે આગળ. તેવા લક્ષણો કે જે પ્રજનન કોષોનો ડીએનએ હશે એના દ્વારા આગળની પેઢીમાં જશે. કે શું થશે આગળની પેઢીમાં? તો ફલન થશે ને, તો ફલન દ્વારા એ લક્ષણ જન્યુ દ્વારા આગળની પેઢીમાં જશે. એને આપણે શું કહીએ? આનુવાંશિક લક્ષણો. જેમ કે અહીંયા આના કાન, આના વાળ એ આનુવાંશિક લક્ષણ છે. માતામાં અંડકોષ થ્રુ આમાં ગયું હશે કે માતાના જન્યુઓ થ્રુ, પિતાના જન્યુઓ થ્રુ આના કાનનો પ્રકાર એના જેવો જોવા મળે છે.
લાસ્ટ ટર્મ છે આમાં જાતિ નિર્માણ. તો કોઈ એક જાતિ વિચારો કે એક એ જાતિ પહેલેથી અસ્તિત્વ ધરાવે છે, એમાંથી અમુક સજીવ, એમાં એ જાતિમાં લેટ્સ છે કે 100 લોકો છે, 100 જણાની વસ્તી છે કે 100 સજીવો છે, એમાંથી 10 સજીવો અલગ થઈ ગયા અને 90ના એક જ સ્થાન પર રહી ગયા. આ સજીવો કોઈ એવા વિસ્તારમાં જતા રહ્યા કે ક્યારે પણ આના કોન્ટેક્ટમાં આવતા નથી. ઓકે, અને એમની વચ્ચે પ્રજનન જે છે આની વચ્ચે આંતરપ્રજનન જ થશે. ઓકે, તો ઘણા વર્ષો પછી ઓકે આ એક નવી જાતિમાં વિકસિત થશે. આજે 10 સજીવો અલગ થયા તો એક નવી જાતિમાં વિકસિત થશે. ડિટેલમાં આપણે ચેપ્ટરમાં આગળ વાત કરવાના જ છીએ. તો આનો મતલબ શું થયો કે નવી જાતિનું બનવું? જાતિ નિર્માણ મતલબ કે કોઈ નવી જાતિનું બનવું. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનીક અલગીકરણ થશે. મતલબ કે પ્રજનન નહીં કરે, આ સજીવો અલગ થયા આની હારે પ્રજનન કરતા નથી. ઓકે, તો પ્રાથમિક અલગીકરણને કારણે નવી જાતિનો જે ઉદ્ભવ થયો કે નિર્માણ થયું અને જાતિ નિર્માણ કહીએ છીએ. એટલે અહીંયા જે નવી જાતિ બનશે પ્રાથમિક અલગીકરણના લીધે, કેમ કે આની હારે પ્રજનન કરવા સક્ષમ છે પણ સમહાવ કોઈ પણ કારણસર કરી શકતા નથી, તે નવી જાતિમાં નિર્મિત થશે અને એને જાતિ નિર્માણથી ઓળખી શકીએ. તો આ બધી જ બેઝિક ટર્મ્સ છે જે તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલે તમે આ ચેપ્ટરના બીજા લેક્ચર્સ મારા જુઓ. ઓકે, આપણે એપ્લિકેશનમાં એ રીતે જ મૂકશું પણ તમારે ખાસ પહેલાં આ જોવું પડશે, પછી જ આપણે આની પરથી તમે બીજા જે લેક્ચર્સ છે ડિટેલમાં આ ચેપ્ટરના એ તમે જોઈ શકશો. તો અહીંયા આપણે આ બેઝિક ટર્મ્સ છે આ ચેપ્ટરની એ ઓવર કરીએ છીએ. એટલે આ 12-13 ટર્મ્સનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ, તો જ ચેપ્ટર સારી રીતે સમજી શકાય. ઓકે, થેન્ક યુ ગાઈસ.